અમિતભાઈ ચાવડા આપણી સાથે છે. અમિતભાઈ સાથે વાત કરીશું. અમિતભાઈ, આણંદ લોકસભા બેઠક ઉપરથી તમને પસંદગી કરવામાં આવી છે. કઈ રીતની રણનીતિ અને કઈ રીતે ચૂંટણી મેદાનમાં ઉતરશો? અમિત ચાવડા કોંગ્રેસનો કાર્યકર છે. કોંગ્રેસની વિચારધારાને વરેલો અમારો પરિવાર છે ને પાર્ટી જ્યારે જે જવાબદારી સોંપે ત્યારે ગમે તેવા સંજોગો હોય, કપરા સંજોગો હોય કે સારા દિવસો હોય, બધી વાતમાં પાર્ટીના એક સૈનિક તરીકે જે જવાબદારી જે મોરચે આવે એના માટે તૈયાર છે. ખાસ કરીને જ્યાં સુધી આણંદ લોકસભાની વાત છે, આખો વિસ્તાર આણંદ, ખેડા, મધ્ય ગુજરાત કોંગ્રેસની વિચારધારાને વળેલો. આ દેશની આઝાદીની લડાઈમાં પણ આ વિસ્તારે નેતૃત્વ કર્યું. અંગ્રેજો સામે પણ લડ્યા, લોકોના હક અધિકારની લડાઈ પણ લડ્યા. એ શ્વેત ક્રાંતિની વાત હોય, હરિત ક્રાંતિની વાત હોય કે શિક્ષણમાં લોકો સુધી બાળક ત્યાં શાળા પહોંચાડવાની વાત હોય, મધ્ય ગુજરાતે ખેડા આણંદ જિલ્લાએ એનું નેતૃત્વ કર્યું છે. સામાજિક રીતે પણ જે દલિત સમાજ હોય, બક્ષીપંથ સમાજ હોય, લઘુમતી સમાજ હોય, જે ગરીબ વર્ગના લોકો છે એના હક અધિકારની લડાઈ આ વિસ્તારમાં કોંગ્રેસના નેતૃત્વએ હંમેશા લડ્યા છે. એ અમૂલ ડેરીના માધ્યમથી પણ વિસ્તારમાં લોકોને આર્થિક રીતે પગભર કર્યા અને તમામ રીતે બધાને સાથે રાખીને કામ કર્યું છે. ત્યારે આ છેલ્લા 10 વર્ષમાં જે ધર્મના નામે કે બીજી રીતે ભ્રમિત કરીને લોકોના મત મેળવવાની રાજનીતિ ચાલી, એમાં ક્યાંક આણંદ ખેડા વિસ્તારના લોકો પણ ભ્રમિત થયા. પણ 10 વર્ષ પછી હવે વિસ્તારના લોકોને ચોક્કસ લાગે છે કે અમારા આંગળી ઊંચી કરવાવાળો સંસદ સભ્ય નહીં, પણ અમારા માટે લડવાવાળો સંસદ સભ્ય જોઈએ છે. દેશની એકલી ચિંતા કરવાવાળો નહીં, પણ આણંદની ચિંતા કરવાવાળો સંસદ સભ્ય જોઈએ છે. વડાપ્રધાનના નામે મત માગવાવાળો સંસદ સભ્ય નહીં, પણ પોતાના કામ માટે, વિસ્તારના લોકો માટે શું કર્યું એના માટે જવાબ આપી શકે, એના નામે મત માગી શકે એવો સંસદ સભ્ય જોઈએ છે. સામાન્ય ગરીબ લોકોની જે પ્રશ્નો છે, જે એમના તકલીફો છે, એના હક અધિકારની લડાઈ છે, એના માટે લડવાવાળો સંસદ સભ્ય જોઈએ છે. આવનારા દિવસોમાં મને ચોક્કસ વિશ્વાસ છે કે નહીં ખાલી આણંદ ખેડા જિલ્લો પણ સમગ્ર ગુજરાતમાં 2004માં જેમ ફીલ ગુડ અને ઇન્ડિયા શાઇનિંગનો નારો પ્રચાર પ્રસાર ખૂબ હતો, એની સામે સામાન્ય લોકોએ સત્તા પરિવર્તન માટે મતદાન કર્યું હતું ને 2004માં સત્તા પરિવર્તન થયું. ગુજરાતમાં 26માંથી 12 બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળ્યા હતા. એ જ રીતે 2024માં પણ લોકો સત્તા પરિવર્તન માટે મતદાન કરશે ને નહીં ખાલી ગુજરાત, આખા દેશમાં સત્તા પરિવર્તન થશે. અમિતભાઈ, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ ભરતી મેળો શરૂ કર્યો છે, જે પ્રકારે જે બેલ્ટ છે જે કોંગ્રેસના પણ હોય તો એને પણ નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, કેવી રીતે એને ઓવરકમ કરવાનો પ્રયાસ તમે કરશો કે ઓવરઓલ ગુજરાતમાં એનો પ્રયાસ થશે? લોકશાહીમાં દેશના બંધારણે આપણને જે મતનો અધિકાર આપ્યો છે, જનતા જનાર્દન સર્વોપરી છે. કોઈ નેતા હોય કે કોઈ પક્ષ હોય, જનતાથી ઉપર નથી. જ્યારે કોઈ પક્ષ કે નેતા જનતાના જનાદેશનો અનાદર કરવાની પ્રક્રિયાઓ કરે, પક્ષો તોડવાનો પ્રયત્ન કરે, સીબીઆઈ, ઇન્કમટેક્સ કે ઈડીનો દુરુપયોગ કરીને લોકોને ડરાવી દબાવીને પોતાની સત્તા ટકાઈ રાખવા માટેના પેતરા કરતા હોય, ત્યારે લોકો પણ જાણી ગયા છે કે આ નેતાઓને લઈ જવાથી મતદારો નથી આવવાના અને નેતાઓના જવાથી કાર્યકરો ક્યારેય કોઈ પણ રીતે પાછી પાની કરતા નથી. એવા સંજોગોમાં આણંદ ખેડા જિલ્લો હોય કે આખું ગુજરાત હોય, કોંગ્રેસનો કાર્યકર મજબૂત છે. કોંગ્રેસની જે પણ શક્તિ છે એ કોંગ્રેસનો કાર્યકર છે, કોંગ્રેસની વિચારધારાને વળેલા મતદારો છે. એવા સંજોગોમાં થોડા નેતાઓને તમે લઈ જશો, ક્યાંક સરકારો તોડશો, ક્યાંક બીજી એજન્સીઓનો દુરુપયોગ કરીને લોકોને ડરાવા દબાવવાનો પ્રયત્ન કરશો, પણ આ વખતે સત્તા પરિવર્તન થતાં કોઈ રોકી નથી શકવાનું. અને એટલા માટે કારણ કે આ 10 વર્ષના જે જુમલાઓ હતા, જે વાયદા હતા, વચનો હતા, એ કોઈ પણ પૂરા નથી થયા અને લોકો જાણી ગયા છે કે આ જુમલા સરકાર છે. નહીં, પણ જે પ્રકારે ગેરંટીની વાત છે, રાહુલ ગાંધીએ પણ ગેરંટી આપી છે. આ ગેરંટી કેટલી ચાલશે અને લોકો વચ્ચે તમે કેવી રીતે આ ગેરંટીને લઈ પણ જશો? કોંગ્રેસે જ્યારે કોઈ પણ ગેરંટી આપી છે એને કાયદાકીય સ્વરૂપ આપીને લોકોને અધિકાર આપ્યો છે. માહિતી અધિકારનો કાયદો હોય, શિક્ષણના અધિકારનો કાયદો હોય, અન્ન સુરક્ષાના અધિકારનો કાયદો હોય કે ફોરેસ્ટ લેન્ડ એક્ટનો કાયદો હોય, કે આ તમામ જે કાયદાકીય અધિકારો આપ્યા એ કોંગ્રેસે આપ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના શાસનમાં નરેન્દ્રભાઈએ જે ગેરંટીઓ આપી હતી એમાંની કઈ ગેરંટી પૂરી થઈ? દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપવાની ગેરંટી કોણે આપી હતી? દરેકને પાકું મકાન મળશે એવી ગેરંટી કોને આપી હતી? 2022 સુધી ખેડૂતોની આવકો બમણી કરીશું એવી ગેરંટી કોણે આપી હતી? 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું એવું વચન કોણે આપ્યું હતું? આ તમામ ગેરંટીઓ 10 વર્ષમાં જુમલા સાબિત થઈ ચૂકી છે. એટલે એક બાજુ ગેરંટી એટલે જુમલા છે અને બીજી બાજુ કોંગ્રેસની ગેરંટી એટલે કાયદાના સ્વરૂપ છે. એનો 10 વર્ષનો 2004થી 14નો હિસાબ જોજો અને 2014થી 24નો હિસાબ જોશો તો આ બંને સરકારોને જે કાયદા, જે અધિકારો અને જે યોજનાકીય લાભ આપે એની સરખામણી કરશો તો ચોક્કસ લાગશે કે મોદીની ગેરંટી એટલે જુમલા છે. અચ્છા, ખામ થિયરી આ બેઠક ઉપર તમારા તરફથી એપ્લાય થશે કે કેમ? કોંગ્રેસે હંમેશા ગરીબ મધ્યમ વર્ગના લોકોના હક અધિકારની વાત કરી છે. એના શિક્ષણની, આરોગ્યની, ખેડે એની જમીનનો કાયદો લાયા, બાળક ત્યાં શાળાની વ્યવસ્થાઓ કરી, આરોગ્યની સુવિધાઓ કરી, પરા વિસ્તાર સુધી વીજળીકરણ કર્યું, એને અધિકારો આપ્યા, મનરેગા જેવો કાયદો લાવીને રોજગારનો અધિકાર આપ્યો. આ તમામ રીતે કોંગ્રેસે હંમેશા ગરીબ મધ્યમ વર્ગની ચિંતા કરી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ફક્ત જાહેરાતો કરી અને લાભ આપ્યો પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના અબજો રૂપિયાના જે દેવા હતા માફ કર્યા અને આર્થિક રીતે ટેક્સની રીતે રાહતો આપીને લાભ કરાયો. એટલે એક બાજુ કોંગ્રેસ એટલે ગરીબ મધ્યમ વર્ગ, ખેડૂતો, યુવાનો, સામાન્ય વર્ગની ચિંતા કરે છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની સરકાર મુઠ્ઠીભર લોકો માટે કામ કરે છે એવું લોકોને આજે અહેસાસ થઈ ચૂક્યો છે. તો અમિતભાઈ ચાવડા, જેમનું કહેવું છે કે વાત દેશની તો ખરી જ, પરંતુ સાથે જે લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે સ્થાનિક લોકોની અમે ચિંતા કરીશું અને જે મુદ્દાઓ છે કોંગ્રેસ પાર્ટીના સાથે લોકોને સ્પર્શતા એ મુદ્દાઓ સાથે અમે આ પરિવર્તન જે લાવવાનું છે લોકસભા બેઠકનું, તે પરિવર્તન કોંગ્રેસ લાવશે. કેમેરામેન તૌસીફ મલિક સાથે સચિન પાટીલ, TV9 ગાંધીનગર.